હેલો ફ્રેન્ડ, જો ચોમાસાનું આગમન થાય અને ઘરમાં ભજીયા ન બને તો ગુજરાતીઓનું કે સૌરાષ્ટ્રીઓનું ઘર કહેવાય નહીં. તો જુઓ, આજે હું તમારી સાથે બટેટાવડા, પછી લસણિયા જે બટેટાની પતરીમાં કરે છે એ, અને પ્લેન પતરીના એવા ઘણી જાતના ભજીયા શેર કરવાની છું. અને સાથે જ લીંબુમાંથી જે ચટણી બનાવી, આપણે ઘણા લોકો આંબલીની ચટણી કે ખાતા નથી અને ઝટપટ બનાવવી હોય અને ખજૂર પણ ન હોય તો એક આ લીંબુની ચટણી એ બેસ્ટ ઓપ્શન છે. તો જુઓ, જાત જાતના ભજીયા અને ચટણી, અને હું આજે તમારી સાથે રેસીપી શેર કરવાની છું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અને આજે જાજા ટાઈમ પછી આપણે ફરી એક કુકિંગ વ્લોગ બનાવવાના છીએ. તો કુકિંગ વ્લોગમાં આગળ જે બટેટાવડા બનાવવાના છે, એટલે કે ભજીયા, કારણ કે ચોમાસાનું વાતાવરણ છે અને જો ગુજરાતીઓ ભજીયા ન ખાય તો ચોમાસાનું આગમન થયું ન કહેવાય. એટલે જો ચાલો આપણે પણ ભજીયા બનાવવા છે અને બટેટાવડા પણ બનાવવાના છે. તો 3 જાતના બનાવવા છે, તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર પણ કરજો. અને તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે ચટણી બનાવવાની. તો સૌથી પહેલાં મેં અહીંયા લીંબુની ચટણી બનાવવા માટે એ પાણી લઈ લીધું છે, અને એ પાણીમાં આપણે એમાં 1.5 ચમચા જેટલો જે તપકીરનો લોટ આવે છે એ નાખીશું. અને તપકીરનો લોટ મેં આ 1.5 ચમચા જેટલો લીધો છે, અને તમારે વધુ બનાવવી હોય તો વધારે લઈ શકો. અને આમાં 1 લીંબુનો રસ નાખી દીધો છે. અને હવે આપણે આ નાખીશું ખાંડ, અને એ બધું મિક્સ કરી લઈશું. અને ચટણીને થોડો કલર આપવા માટે આપણે જે કેસરી ફૂડ કલર આવે છે એ કલર મેં નાખ્યો છે. અને આ રીતે બધું મિક્સ કરી લઈશું, અને પછી આપણે એને ગેસ પર ચડાવી દઈશું. અને ગેસ પર રાખી અને આપણે એમાં જે બીજા મસાલા હોય એ પણ કરી લઈશું. અને તો સૌથી પહેલાં જો આપણે એમાં ગરમ મસાલા પાવડર નાખી દઈશું. અને તમે આમાં મેં જીરું પાવડર નાખ્યો છે, અને તમે આમાં જો લસણ નાખવું હોય ખાંડી તો પણ નાખી શકો. અને આ નિમક નાખી દીધું, અને હવે ફરીથી હલાવશું. અને એકદમ સરસ જુઓ, આ રીતે કાચ જેવી થઈ જશે પછી ચટણી. થોડી વાર હલાવશું એટલે. તો આ તમે ખમણ આરે, બટેટાવડા સાથે, ભેળ સાથે ગમે એમાં ખાઈ શકો. હવે આ બાજુ જો આપણા બટેકા બફાઈ ગયા છે, અને આપણે એને છૂંદી લઈશું. અને જુઓ, બટેટાનો સરસ માવો બનાવી લઈશું. તમે ખમણીથી ખમણી પણ શકો. હવે આપણે એમાં મસાલો કરી લઈશું. તો સૌથી પહેલાં મેં ધાણા જીરું, પછી હળદર, પછી આ પંજાબી મસાલો છે, પછી આ ગરમ મસાલો છે, અને આ ચટણી, એ બધું નાખી અને મિક્સ કરી લઈશું. અને લીંબુનો રસ, અને આ નિમક. તમે આમાં ખાંડ, મારે ખાટા બનાવવા છે એટલે નથી નાખી ખાંડ, બાકી તમે ખાંડ અને દ્રાક્ષ પણ નાખી શકો. અને આ ધાણા ભાજી. અને હવે આપણે એ બધું મિક્સ કરી લઈશું. અને એકદમ સરસ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવીશું. અને થોડી જ વારમાં એને સરસ રીતે કલર આવી જશે. એ જુઓ, આ મને ચટણી થોડી લાગતી હતી એટલે મેં ચટણી ફરીથી ઉમેરી છે. અને હવે આપણે આ બટેટાવડાનો મસાલો થઈ ગયો છે તૈયાર. અને હવે આમાંથી આપણે જુઓ આ રીતના બોલ્સ બનાવી લઈશું, નાના નાના. તમે તમારી સાઈઝ જેવડી રાખવી હોય એ પ્રમાણે બનાવી શકો. અને આપણા જે વડા માટેના બોલ્સ છે એ થઈ ગયા છે હવે તૈયાર. અને ચાલો હવે આપણે જે આ બટેકાની પતરીના લસણિયા ભજીયા બનાવવાના છે, તો મેં એના માટે પતરી પાડી અને રાખી દીધી હતી. અને જુઓ, આ લસણની ચટણી ખાંડેલી છે, આ ખાંડીને લીધેલું છે. અને ખાંડેલ લસણ હોય તો એનો ટેસ્ટ સરસ આવે છે મિક્સર કરતાં, એટલા માટે. તો જો આ રીતે આપણે જે પ્લેન પતરી પાડવાની છે એમાં આછી હશે તો ચાલશે. આ રીતે આપણે ભરી લઈશું લસણની ચટણી. અને તમે આ રીતે ભરી અને પછી 2 ચીપ ભેગી કરી અને આવી રીતના સેજ રગદોડો તો આખાઈમાં થઈ જાય છે. આ ભજીયા ખાવામાં બહુ મજા આવે છે. અને જો તૈયાર થઈ ગઈ છે આપણી લસણિયા બટેટાની ચિપ્સ પણ. હવે આપણે લોટ બાંધી લઈશું, જે મેથી મરચાંને કોથમીર નાખી. અને તો એના માટે મેં ધાણા ભાજી અને મેથી ધોઈને નાખી દીધા છે. અને આ થોડા ભજીયાના સોડા છે,
હવે આપણે એના પર થોડો લીંબુનો રસ પણ નાખીશું. અને આ મરી પાવડર છે અને આ હિંગ નાખીશું થોડી. અને હવે આપણે લોટ પણ તૈયાર કરી લઈએ. અને આ લોટ બાંધી અને સાઈડ પર રાખી આપણે જે બટેટા વડાનો અને બટેટાની ચિપ્સનો જે બનાવશું એ લોટ પણ તૈયાર કરી લઈશું. અને હવે છેલ્લે આમાં આપણે ઉપરથી મરચાં પણ ઉમેરી દઈશું, જેથી કરીને તીખાશ આપણા હાથમાં ન બેસે. લોટ તૈયાર થઈ જાય પછી તમે આ રીતે સહેજ હલાવીને મૂકી દો તો પણ ચાલે. અને ચાલો હવે આપણે તૈયારી કરીએ બીજો લોટ બાંધવાની. તો જુઓ, આ બટેટા વડા માટે, બટેટાની પ્લેન ચિપ્સ માટે અને જે આપણે લસણવાળી ચિપ્સ બનાવી છે એના માટે બાંધી લીધો. અને તો સૌથી પહેલાં જુઓ, આપણે બટેટાની પ્લેન ચિપ્સના ભજીયા બનાવી લઈશું. અને બટેટાની પ્લેન ચિપ્સના ભજીયા થઈ જાય પછી આપણે બટેટાની જે લસણવાળી ચિપ્સ બનાવી હતી એ લસણિયા બટેટાના ભજીયા બનાવી લઈશું. અને અહીં હું તમને યાદ કરાવી દઉં કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. અને તમે બટેટા વડામાં કે આ લસણિયા બટેટામાં કંઈ નવીનતા કરતા હોય તો એ પણ કહેજો. અને હવે તૈયાર છે આપણા બટેટા વડા પણ જોઈ લો. અને હવે આપણે જુઓ, બટેટા વડા, પછી લસણિયા, પછી પ્લેન પતરીના અને મેથી મરચાંના ગોટા, તો ડુંગળી અને હિંગ અને જે આપણે લીંબુની ચટણી બનાવી હતી એની સાથે આપણે પીરસી દીધા છે. અને ખાવાની બહુ મજા આવે છે. જુઓ, આ મારા મમ્મી પપ્પા છે અને એમને પણ ગરમા ગરમ ખાવા માટે બેસાડી દીધા છે, કારણ કે ભજીયા ગરમ જ